જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો ગુડ મોર્નિંગ બધાને. સવાર પડી ગઈ. વાગ્યા અહીં કેટલા વાગ્યા ઋતુ? 8 વાગી ગયા. 7 મિનિટ બાકી. 7 મિનિટ બાકી. ઓકે. ગયા અહીં ઉમાભાઈ જય શ્રી કૃષ્ણ. ઉમા જય શ્રી કૃષ્ણ. તો જય શ્રી કૃષ્ણ. ભાઈ વહેલા ઉઠ્યા હતા. ઉઠીને દીવાબત્તી કરી, ભગવાનને ઉઠાડ્યા, પૂજા કરી. વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નહીં ભાઈને આજે. મારા શાંતિથી ખાવું છું એટલે દરરોજ આગા પાછા થઈ જઈએ ખાતા ખાતા. એવું હમણાં બંધ અત્યારે ચા જોડે કંઈ જ નહીં, ખાલી ચવાણું. હે ઋતુબેન? અમે ઋતુબેનને લાગે ઠંડી. અને આ હસતો સ્નો ચાલુ થઈ ગયો હો. ઋતુને લેવા ગઈ તે હું બેહી રહ્યું. ગાડી ચાલુ હોય, હીટિંગ ચાલુ અંદર, સ્નો ચાલુ થઈ ગયો એટલે હું લેવા જઈ નહીં. દેખાતો હશે, બ્લેક ગાડી પર દેખાય પડે. સ્નો પડે બરોબર નો. આ હા 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 ઋતુબેન પડ્યો? પડો બહુ? હા જો આ પડ્યો જો ઉપર ખાલી જો સ્નો પડે. બરોબર નો ચાલુ થઈ ગયો. હા જો બાર દે. કાલે તો મારી અસેમ્બલી. કઈ નહીં દેખાતો નહીં. ગાઈસ એક મસ્ત ચીજ કહું. ભાઈ કયો? મારે કાલે ઇન્ડિયામાં કાલ શું હતા તારે? અસેમ્બલી. ઇન્ડિયામાં આપણે કહેવાય એન્યુઅલ ફંક્શન. એન્યુઅલ ફંક્શન. તે એન્યુઅલ ફંક્શન તો એન્ડમાં આવો, અત્યારે આવો. યાર વરમ બે વખત હોય ને એમને દર ક્લાસનું અલગ અલગ હોય ને. અમારો કાલે ડિસેમ્બર 12 અને હું આખી સ્કૂલ ના આખી સ્કૂલ ના અમે બોલે ડાન્સ કરવાનું હે. લાઈટ શો. હા આખી સ્કૂલ ના અમે બોલે તમને દેખાડે. મમ્મી આવશે ને કાલે. નતું આવું પણ તું રહી હે એટલે મારે આવવું પડશે. નહીં તો હું શુક્રવારે તો આવતી જ નહીં ને. હું બે કઈ નહીં. અને લાઈટ શો એટલો મસ્ત ને મમ્મી મેં મારી જાતે જોયું એટલો મસ્ત લાગતો. એવું જો આર્યો ચાલુ રહ્યો ને આખી રાત. આ રોડ મસ્ત ક્લિયર થઈ, બ્રેક વાગી હવે પણ થઈ જશે બધું. એ બાપરી જો આવી બ્રેક ના આવે જો બરફ હોય તો ગાડી ઝૂપ દે શેપ મારી જાય. કેટલા ટકા હતી અત્યારે? કોઈ ટકા ખબર નહીં હતા. ઠંડી જો -18 દેખાય આમાં. એ રહી નેચર -18 અને પવન સાથે હાજે તો ઠંડી બરોબર. કાલે 9 વાગ્યા તો તો મારે બે પેન પહેરવા પડી. કાલ તો બધી છોડી મૂકવાનું નહીં એટલે બહુ વાંધો નહીં આવે. કાલે એને નહીં જવાનું નહીં, એને નહીં લઈને આવવાનું હે ને. એની મમ્મીની રજા હે ને હા, 9 વાગ્યા પહેલા એટલે આપણે હાઈવે પકડી લઈશું. સુખ દઈને તો 9 વાગે જવાનું તમારે? 9 વાગે પહેલા જવાનું. ઓકે. કેમ કે 9 વાગે અમે જીમમાં પ્રેક્ટિસ કરવા જતા રહીશું. એક વખત પ્રેક્ટિસ છે પછી આખી સ્કૂલ આવશે. એવું ચાલુ થયા ને ફટાફટ 1 કલાક ને 30 મિનિટ આવી. 9 વાગે જઈશું એટલા જ મિનિટ આવે ખાલી. 1 કલાક ને 10 મિનિટ. તું તો કાલ આજ ઊંઘે જ નહીં ને? 30. તું આજ ઊંઘે નહીં ને? ઋતુ તો દરવાજો ખોલ્યો એ તરત આવી જાય નહીં ઋતુ? આમ તો ઊભી રાખ. બહુ બાપા લેવા જઈએ ને એટલે ઋતુની ચાણાઈ નહીં આવતી. ઠરીએ ઊભો. એ તારા માટે. અમાર તો રોજ હા તો પછી તમારે જવાનું તાન લેવા. નહીં ઋતુ અડધી ક્લાસ છે ને રેડી. દરવાજા આગળ ઊભી હતી અડધી ક્લાસ ખોલી બટ દઈને આવી જ જઈ. એ તો કેમ તમે હવે લેવા જજો? સોમવારથી તો જવાનું જ છે તમારે. ના ઋતુ આવું હું લેવા નહીં આવતા. આપવા આવશે. હું ઠંડીમાં બેહી રહી ગાડીમાં. ના અમારી ક્લાસ એકદમ રેડી બેઠી હતી. હું આવી મતલબ અમે બે સ્વપ્ન ક્લાસમાં પ્રેક્ટિસ કરતા હતા. એટલું તો ભાષણ આવેલું મિસ ટ્રોફી મિસ મિસ આર ન્યૂ ટીચર મિસ પ્રોફીને મને ખબર આ મિસ પ્રોફી જોડે ભણી રહી અને પછી અમે જતા રહ્યા ગ્રેડ મેં સ્વપ્ન ક્લાસમાં પ્રેક્ટિસ કરવા માટે જેમને પાર્ટિસિપેટ નતો કર્યો બોલવામાં એ લોકો મિસ પ્રો આર ના ક્લાસ કરે એટલે લાઈક
તમારે કોઈ ટિપ્પણી વિશેષ ફરી ગયા અમે તો ઠરી જવાની મમ્મી મારે સ્નો ચાલુ જ. કાઢી દેજે શિયાળો એટલે તો અહીંયા ઠરી બબલ બલાટ ઠારી દે નહીં બધા ઠરી ટીકરા જેવા દેખાય તો થાકી જવાય બાપા બધું શિયાળામાં. સહન થાય ગયું ઠંડી સહન ના થાય કોઈની હગી નહીં ઠંડી તો ઠીક હે સ્નો વધારે ઠંડી હે તો નીકળા હે સ્નો નહીં તો હે પવન હોય એટલે વધારે નહીં એટલી ઠંડી લાગે એ તો જ્યાં જે પછી જઈને રહો ને એટલે ખબર પડે કે ના ભાઈ આપણે તો ઇન્ડિયા સારું હતું ઠંડી તો આટલી ના હોય કદી અલ્યા એ શું કરે હબડા અમારું હું વર્ક ન કે એડવાન્સ કરી દી એ તો તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા તાણ સ્નો જોવા માટે સવારમાં 5 વાગે ઉઠી ગયા તો ખબર હા હા સ્નો જોવા આવા સ્નો જોવો ગમતો નહીં તને ભાઈએ નથી ઉઠાડી દીધી તો તું ઉઠી હતી ખબર જોવા માટે અને હવે તો એમ થાય કે આ ના પડે તો સારું સીઝન હા વાત સાચી એનો સીઝન હા અમે ઘરે આવી ગયા આનો થોડુંક નાસ્તા જેવું બનાવ્યું બહુ નહીં કારણ કે કાલની દાળ પડી હતી તો મેં ખાલી ભાત બનાવી દીધો ઋતુબેનને ઘી ગોળ ભાત વધારે ભાવે નહીં ઋતુ એવું છે રાતે ખાતો ના એવું તને ઘી જ ભાવે એકલું મતલબ ભાત જોડે ઘી નહીં ખાતી અત્યારે ખાવું તોય પ્રોબ્લેમ ના ખાવું તોય ના કોઈ પ્રોબ્લેમ નહીં તું તાર ખા ડબ્બો પૂરો કર આખો તું ખાઈ અમને ગમો તું જાડી થા ઘીથી જાડું થોડું ના જવાય જાડું ઘી ખાવું જોઈએ પણ ઠંડીમાં લાગે બધા બધી સિઝનમાં ઘી તો થોડું ખાવું જોઈએ એક ચમચી એ શરીરમાં જવું જોઈએ દરરોજ ભાઈ નહીં ખાતો કદી ઘી ભાઈ જલ્દી નહીં અમે ચો ખાઈએ ખાસ ખાવું જોઈએ અમાર અહીંયા અમૂલ ઘી આવે અમૂલનું ઘી નથી તળા પર લાવતા હતા ક્યાં ઇન્ડિયા કેનેડા કેનેડા અમૂલનું જ લાયા પછી કંઈ નહીં લાયા પહેલા અમૂલ નહોતું એના પહેલા ફર્સ્ટ ટાઈમ આવ્યા ને ત્યારે આમાં આઈડિયા નહોતો કે કયું ઘી લાવવું તો આર્યું નાનકવાળું લાવ્યા હતા પણ પછી મમ્મી એનું તો કશું બનાવતા નહોતા પછી દીવાબત્તી જ કરી એની મતલબ ભગવાનના દીવામાં ને એમાં વાયરું વાપરી દીધું હવે આપણે એ જ વાપરી આવો તો પેલું આવી ગયું અમૂલ પછી અમૂલનું મળ્યું એટલે ચાલુ કર્યું બાકી તો પેલું મજા નથી આવતી બટરનું મજા નહીં આવતી આપણને આપણ ગાયનું ઘી અમૂલનું હા ઇન્ડિયા તો ઘેર બનાવીએ પણ એ સમ ટાઈમ વધારે જરૂર હોય તો પછી અમૂલનું જ લાવતા હતા ઘી ડેરીમાંથી અગર કોઈ ફંક્શન હોય તો આપણે પેલી કથા હતી તમે ગળું બનાવવા માટે નહોતા લાયા તમે અમારે હતી ક્યારે હતી ડિસેમ્બરમાં જ હતી આપણે લાયા ગયા ડિસેમ્બરમાં ચી ડેટ હતી કમુરત ચાલુ થાય ને ત્યારે હતી કેમ કે અમે કથા રખાઈ હતી કોંજીના અમે એદાર લાયા હતા એટલે 11 હા અમે કથા રખાઈ હતી એદાર ડેટ મને ફિક્સ ખબર નહીં પણ 11 હતી કમુરતની અમે એદાર અમારા કોંજી લાયા હતા એટલે અમે કીધું કે કથા રખાવી આજે કોંજી લાયા હતા ને તે અહીંયા પહેલી વાર લાય વર્ષ ત્યાં તારા અહીંયા હતા એટલે અહીં તો કંઈ થાય નહીં અમે કોઈ બીજા વર્ષે ઇન્ડિયા ગયા એટલે ત્યાં હતા એટલે બી ત્યાં તો કથા કરાવી ભગવાનની મમ્મીએ એ જ દાળ હોજે કીધું હતું ને એ જ દાળ થઈ જતું બધો સામાન આવી જતો પૂજા ને પૂજા બધું થઈ જતું કલોલથી મારી બધી ફઈઓને બોલાવી લીધા હતા એને જ દાળ હરીભાઈના આવવામાં ટાઈમ ભાઈનો ના આવતો જ હશે હવે મારી 8 વાગે સ્કૂલ એની 9 વાગે ખુલ્લો તારી 8:30 8:30 ખુલ્લો એટલે મને 3 વાગે છોડ દો કેમ કે મારી વહેલા ખુલ્લો ને અને ભાઈની 9:30 પોણા 9 ખુલ્લો ને એટલે એને 4 વાગે છોડી એટલે મારાથી 1 કલાક પહેલા અત્યારે 4 ને 1 થઈ થોડું લેટ આવશે 1 કલાક પછી પહેલા તું પછી ઓકે ઘેર આવીને હું કોઈનો ફોન પકડી લઉં મિત્રો રાતનું ખાવાનું થઈ ગયું છે
અને અત્યારે બનાવીશું ઢોકળી હોય. દાળ ઢોકળી. જે કોઈ માત્ર અમારે વગર કોઈ નથી. હા આપણે તને નહીં ભાવતી, મમ્મીને નહીં ભાવતી, પપ્પાને ભાવતી. મારે જ ભાવે ખાલી. તારી ફેવરેટ નથી એવું? એનું દાળ ઢોકળીના સાદી ચમચી વગર તો કોણ સાચું કહું તો મને સંભળાવ્યું નહીં. લેતા થોડી રોટલી એ ખાધું જોડે હો. હે હે શું કીધું? રોટલી ખાવાનું જરૂર એના અંદર રોટલી તો આવે દાળ ઢોકળી અંદર. પણ દાળ જોડે થોડી રોટલી ખાવી પડે. તે જ કીધું તું યાદ કર. પણ એટલી બધી એક રોટલી જેટલી થોડી ઢોકળી હોય. હું એક એટલે એ બીજી વખત લે હે ને રોટલી. ચા ના લઈને રોટલી ના ખાવાનું. એ ચાલુ કર કાલ રોટલી ખાવાનું ચાલુ કર. ના પછી રોટલી ના ખાઈ તે તો ખાવું દે હું દહીં વગાડ્યું. ના હો. તો પણ એને શું પહેલા તો ખાતો હતો. પહેલા ખાતો તો હવે નહીં ખાતો ને. પપ્પાને ખાવા નહીં લાગતું. પપ્પા ખાવા નહીં. ભગવાનનો લેતો આવું બેબી જટ તો પહેલાં આપણે ભગવાનનું લઈ લઈએ. એ હાલ જ પાલું પડ્યું હતું. પડો નહીં પડો નહીં પડો નહીં પડો નહીં. એ મોઢા મોડે ને હું મારે હા એ રે મૂઢ જ મોઢ જાણ જો તાણ પી 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 હું જોઉં પી. ધોઈ દે મોઢા મોડે. એ અલગ પાલામ કાઢશે ને પછી પીએ જો જવાય કીધું તમે. નોટ નોટ માય સિસ્ટર ઇઝ નોટ. થાપ્યા વગર અલ્ટ્રાલોજિક એના હવે ઉપરનું પૂંઠું નહીં સાપેલું. તેમ દિમાગ બળતા હતા ને ભગવાન તારા હું ઊંઘી લેતી. એવું જ લાગતું ખાલી મેથ્સનું દિમાગ બળતા હતા પેન જાગતી હતી. તો આપણે ખાઈ લઈએ તાણા દાળ ઢોકળી હા ને ખાઈ લઈએ ને ના ખાઈ લઈએ તા. મિત્રો અત્યારે હું બહાર આવ્યો તો ખાલી જોવા માટે -22 છે ને તે જોવા આવ્યો તો ખાલી તે જોવા ચેવું વધારું ગોઠણ છે ઠંડી પડો કદાચ બરફ હોય પડો તમને દેખાય કે નહીં ખબર નહીં. અને કેટલો ઢગલો બરફ પડ્યો જો એટલે ઘરનું પેલું હીટર ચાલુ હોય ને એટલે આવી રીતે ધુમાડા નીકળી હા અમારી ગરમ પવન આવે એટલે છે ને ત્યાં આવો ધુમાડો દેખાય. કદાચ તમને દેખાય કે નહીં ખબર નહીં પણ અમારી નીકળે ખરા. અને જો આ બરફ જોમે હોય કણ નેતરતા સ અને યાચો પોઈન્ટ અપકી હતો ને આમાં તે જોમી જ્યું હોય. હા માં તો હાથ જોવા માંડે હું તો અંદર જમેલો. આ દરવાજો બંધ કરો એટલે ઠંડી આવતી બંધ. અને જો આ કાચ હું તમને બતાવતો હતો ને કણે બરફ જમી ગયો દેખાય સ કે નહીં. તો મિત્રો એટલું જ મળીશું કાલે. શુભરાત્રી.